આજે વડોદરા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવલખી મેદાન ખાતે જનતાને સંબોધન કરીને તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો અને વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. આ યાત્રામાં જોડાનાર તમામ લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને નવલખી મેદાન ખાતેથી નીકળેલી આ તિરંગા યાત્રા મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે પૂર્ણ થઈ હતી, જેને પગલે શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ત્યારે આ તિરંગા યાત્રાને પગલે વડોદરા શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. સુરતથી ચોરીની પાઇપ સાથે નીકળેલી એક ટ્રકને વરણામા સુધી લાવ્યા બાદ તેને છોડી દેવાતા વિવાદ થયો હતો, જેમાં ટ્રકને વરણામા સુધી લાવવામાં વરણામા પોલીસના વહીવટદાર મહેન્દ્રસિંહની ભૂમિકા હોવાની ઉચ્ચ અધિકારીઓને જાણ થઈ હતી, જે માટે મોટો વ્યવહાર થયો હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે જિલ્લા પોલીસ વડાએ વરણામાના પીએસઆઈ વીજી લાંબરિયાની એમઓબીમાં બદલી કરી છે, જ્યારે ડી સ્ટાફના જમાદાર મેહુલ રાઠવા, જયેન્દ્રસિંહ વિજયસિંહ અને વહીવટદાર મહેન્દ્રસિંહની હેડક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે. શાહીબાગમાં આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ફરી એકવાર ગાંજાનો જથ્થો ઝડપી લેવાયો છે, જેમાં સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગને ઇનપુટ મળ્યા હતા કે ડ્રગ પેડલરો ડાર્ક વેબ અને અન્ય સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને માદક પદાર્થોની હેરાફેરી કરી રહ્યા છે. જેના આધારે કસ્ટમ અને સાયબર ક્રાઇમ પોલીસની ટીમે શાહીબાગમાં આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાં તપાસ કરતા 5 કિલો ઉપરાંતના હાઇબ્રિડ ગાંજાના 37 જેટલા પાર્સલ મળી આવ્યા હતા, જેની બજાર કિંમત 1.70 કરોડ થાય છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.